જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો આજે તમારા માટે દિવાળી પૂરા જઈ રહ્યો છું. લોકોની કોમેન્ટ હતી અને આગળ આપણે ફટાકડાનું હોલસેલ માર્કેટ એક બતાવ્યું હતું અને આજે ફરી આપણે હોલસેલ માર્કેટ છે જેને સિઝનેબલ ધંધો કરતા હોય ફટાકડા છે તો કોઈ બી તો આપણે દિવાળી આવી રહી છે તો ફટાકડાનું હોલસેલ માર્કેટમાં જો કરવું હોય તમારે ધંધો તો એના માટે હું દિવાળી પૂરા જઉં છું. 3-4 જગ્યા પર મેં કોન્ટેક્ટ કર્યો છે અને વાતચીત કરી છે એ લોકો જોડે કે આપણે આજે અમે આવીએ છીએ અને તે ધંધો કહીએ તમારે લોકો કોઈને આ હોલસેલના ભાવે ફટાકડા જે આપણે વેચવાના છે તો એના માટે શું કોસ્ટ પડે શું નહીં એને હું તમારે માહિતી આપું. બરાબર, તો હું નીકળી ગયો છું. તો આપણે થોડાક ટાઈમમાં પહોંચીશું દિવાળીપુરા અને દિવાળીપુરા જઈ ને તમને હું ટોટલી વેરહાઉસ ને બધું તૈયારનો બતાવું છું અને શું ભાવે અને શું કોસ્ટ તમારે પડી જશે હોલસેલના ભાવે એ હું તમને જણાવીશ. બરાબર, તો ચાલો આપણે નીકળી ગયા છે ડભોઈ જવા માટે. એટલે ડભોઈ દિવાળીપુરા આપણે દિવાળીપુરામાંથી વડોદરામાં 2 છે એટલે આ દિવાળીપુરા ડભોઈ પાસે આવેલું છે. એનું લોકેશન આપણે હું તમને આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. તો ચાલો પહોંચીએ આપણે ત્યાં આગળ અને ત્યાં જઈને હું તમને આગળનો વિડીયો બતાવું. પણ આવી ગયું છે દારૂખાનું રેમ્બો દિવાળીપુરા. આ કુંડેલા ગામ છે, અહીંયાથી કુંડેલા ગામ જવાય. ત્યાંથી સીધું આપણે લેફ્ટ સાઈડ મારી દેવાનું એટલે તમે અંદર સીધા પહોંચી જશો. બરાબર, એટલે અહીંથી 1 કિલોમીટર થશે. ગૂગલ મેપથી તમે આવશો ને તો આગળ એક રસ્તો બતાવે છે તો થોડો ખરાબ રસ્તો છે તો તમને સીધું લોકેશન એટલે આપી દીધું કે કુંડેલા ગામ જે જઈએ છીએ ને એક જ સામે કે સ્ટોર બી બીજા લાગવાના છે હોલસેલના ભાવે. પણ આપણે ડાયરેક્ટ ફેક્ટરીમાં જ જઈએ ને વેરહાઉસમાં કે તમને કેવું સસ્તું પડે ને જો તમારે સિઝનેબલ ધંધો કરતા હોય તો દારૂખાનું લેવા માટે અહીંયા બહુ દૂર જવું નહીં પડે. તો સીધા દિવાળીપુરા એટલે આપણે અહીં આગળ પહોંચીએ અને તમને બતાવી દઉં તો કેવું સૌથી સસ્તું અને સૌથી સારું દારૂખાનું અહીં આગળ આપણને મળી જવાનું છે. તો ચાલો અહીં આગળથી જોઈ લો. અહીં આગળ આપેલું જ છે કે રેમ્બો કેક્ટસ દિવાળીપુરા 1 કિલોમીટર જ છે. આપણે 1 કિલોમીટર આગળ પહોંચીએ અને આગળ તમને બતાવું શું ભાવે બધું મળે છે. બરાબર, એટલે આ રસ્તો જોઈ લેજો તમે. આ રસ્તો જોઈ ને આગળ આવો તો તમને ખબર પડશે. જોઈ લો, અહીંથી સીધું જ છે બધી સાઈડ. અહીંયા આગળ બધી જગ્યાએ બોર્ડ મારેલા જ છે તમને, એટલે ટેન્શન નહીં થાય અવર જવરમાં. બરાબર, હમણાં હોલસેલવાળા બધા ચાલુ જ છે બધી ગાડીઓ. ચાલો તો સીધું પહેલાં જ જોઈ લો. હવે દેખાયું તો પહેલું જ હોલસેલના ભાવે મળી જશે બ્રાન્ડેડ કંપની. બરાબર, તો અહીં આગળ 1 નંબર 2 નંબર આ લોકોની જ છે. તો જો આપણે અંદર જઈએ છીએ પછી આગળ આવીશું ચાલુમાં, પણ સૌથી પહેલાં આગળ જઈએ ને પછી આવીએ અહીં આગળ. તો કેવું તમારે જ્યાંનું સસ્તું પડે ને જ્યાંનું દેખાય ત્યાં આગળ પહેલાં જવું. અહીંયા બી દુકાનો છે આ બાજુ. એટલે આગળ આ ટોટલી લાઈનમાં બધી જ શોપ જ છે આખી. તો આપણે છેક એન્ડ ઉપર જઈએ પહેલાં અને પછી ત્યાંથી આપણે આગળ આવીએ પૂછતા. બરાબર, કે ને જ્યાંનું સસ્તું લાગે ત્યાં આગળ પહોંચી જજો તમે. બરાબર, કેમ કે આપણે હોલસેલના ભાવે ધંધો કરવો છે તો એ જ સારું પડશે. તો ચાલો હવે એકદમ છેલ્લે લઈ લઉં ને પછી ત્યાંથી આપણે સ્ટાર્ટ કરું. આપણે ફાઇનલી પહોંચી ગયા છે. ગાડી પાર્કિંગ કરી દઈએ અહીંયા આગળ. બરાબર, એટલે આપણે મસ્ત પહોંચી ગયા આગળ. બધી શોપ જે સારું હોલસેલના ભાવ મળે એ આપણે લઈ લઈશું. બરાબર, ચાલો એક શોપ ઉપર જઈએ. એ હવે પહેલાં ડાયરેક્ટ 12 નંબરથી જ ચાલુ કર્યું ને 12 નંબરથી આપણે આગળ જઈએ. બરાબર, કેમ કે પાછળથી સ્ટાર્ટ કરીએ તો સારું, ત્યાંથી આપણે આગળ આવીએ. બરાબર, ચાલો આપણે ગાડી પાર્કિંગ કરી નાખી છે અને ત્યાંથી હવે આપણે આગળ વધીએ. ચાલો, પહેલાં છેલ્લી જગ્યા તો મને કીધી પ્રમાણે સૌથી છેલ્લી શોપ આ છે. ત્યાંથી આપણે આગળ વધીએ ને જે છેલ્લું છે
ત્યાં જ આપણે પહોંચીએ ને ત્યાં શું ભાવ છે શું નહીં ની ચર્ચા કરીએ ને ત્યાંથી આપણે આગળ આવીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. આવું નવું નવું તમારી માટે કંઈક ને કંઈક લાવતો જ રહીશ મેં. બરાબર, તો ચાલો પહેલાં પૂછી લે પરમિશન લઈને પછી આપણે અંદર વધીએ. તો આ શોપ છે આપણી પેલેસ પોઈન્ટ, દુકાન નંબર 12. અને અહીંયા આગળ બધો હોલસેલના માટે આવે છે લોકો દૂર દૂરથી. હોલસેલના ભાવે લઈ અને શોપ ખોલી ને લોકો ધંધો કરે છે. કેમ કે અહીંયાના બધા બકેટો આપણે અત્યારે શોપના ઓનર સાથે વાત કરી અને એમને બહુ સારો રિવ્યૂ છે પહેલેથી. બધી રીતે એકદમ પાકી દુકાન છે અને એમનું બહુ સારું એવું બધી વસ્તુ તમને એકદમ રિઝનેબલ ભાવમાં બધું મળી જવાનું છે. કે આ તમને આખું પેટી તમને ખાલી આમ મને કેટલા કીધા હતા આના? હા, આમાં 1 2 3 5 બોક્સ છે. 5 બોક્સ ખાલી તો મને છે ને 100 રૂપિયાનું પેટી બધી મળી જશે. તારામંદિરની પોપ છે બધું જ મેં વાત કરી હતી ને આમાં તમને છે ને લગભગ 60 રૂપિયા 50 રૂપિયામાં આખા બોક્સ બધા મળી જાય. હોલસેલના ભાવે લેતા હોય તો છૂટક લેશો તો તમને થોડું મોંઘું પડશે. ભાવ ટુ ભાવ મળશે, બાકી હોલસેલના ભાવે તમને સસ્તું પડશે. ને અહીંયા આગળ ઓલરેડી બહુ કસ્ટમરો છે અને બહુ સારું બહુ મોટું ગોડાઉન છે. તમારે એમનું ગોડાઉન બી બહુ એટલે બહુ મોટું ગોડાઉન છે. આ સાઈડ બી છે અને આ સાઈડ બી છે ને નાના મોટા બધા ટેટા જોડે છે. સુત્રી બોમ્બ જે જોઈતું હોય કોઠી બોઠી 55 રૂપિયાની કોઠી. સાહેબ અમને વાતચીત કરી જ રહ્યા છે. આપણી જોડે એટલો બધો ટાઈમ થોડો ઓછો લઈને આવ્યા છે. આજે રવિવાર છે ને કે અમારી જોડે બી ટાઈમ નહીં. ઓલરેડી બધા બહુ લોકો અહીંયા આગળ આવે છે. તો જો ટેટાનું બકેટ ઉપર લખ્યું જ છે કે 15 વાળું 16 રૂપિયા 70. એમાં એવું છે અલગ અલગ પેકેજ છે બધા. નાના બાળકો માટે પિસ્તોલો ગોડાઉન છે એમનું. આ બધી જ વેરાયટી છે. બાર ધમાકા થી લઈને બધું રંગોલી બધી વસ્તુ આરામથી તમને બધી મળી જવાની છે. આ બીજું બી ગોડાઉન છે એમનું મોટું અને આમને મસ્ત સુવિધા એટલે ફાયર સેફ્ટી બી બહુ સારી છે. એમને ફાયર સેફ્ટીનું બી ધ્યાનમાં રાખીને બધી વસ્તુ અહીંયા એમને મૂકી છે દુકાનની બહાર. કે કંઈ બી આગ કેવું લાગે તો તરત એ વસ્તુ કંટ્રોલમાં થઈ જાય. અને એમને 12 નંબરની શોપ છે. આ બાજુ બી ગોડાઉન છે, આ બાજુ ગોડાઉન છે. પોપઅપથી લઈને બધું તમને આ દુકાને મળી જવાનું છે એકદમ લો પ્રાઇસમાં. અહીંયાના શેર એટલે ઓનર થોડા બિઝી છે કેમ કે આજે સન્ડે છે અને ભીડ બહુ છે અહીંયા આગળ. અંદરથી બધી વસ્તુઓ અવર જવર ચાલુ થઈ ગઈ છે. તો હવે આજે આપણે બીજે જઈએ. બરાબર, ના કોઈ પ્રમોશન વિડીયો નહીં કે હું તમને બતાવતો હોય અને એમ કે આગળના વિડીયોમાં કે તમને પૈસા આપે એટલે તમે આટલું સસ્તામાં બોલો છો એવું કંઈ નહીં. આપણે જે વસ્તુ છે રિયાલિટી એવી વસ્તુ બતાવીએ છીએ. બરાબર, અને 12 નંબરની દુકાન છે તો અહીં આગળ આવો અને વધુમાં વધુ વિઝિટ કરો. તમે લોકો હજુ સ્ટાર્ટિંગ છે, જ્યાં સસ્તું પડે ત્યાં આગળથી તમે લઈ શકો છો. બાકી અહીંયા તમને લગભગ 10 રૂપિયાથી બધી વેરાયટી મળી જવાની છે ફટાકડાની બી ને મગ્યા ટોટા બોટા બધું જ અહીંયા આગળ અવેલેબલ છે. ચાલો આપણે બીજી જગ્યા પર જઈએ. ચાલો તો હવે આપણે 11 નંબર પર પહોંચીએ ને અહીંયા આગળ બી થોડું લઈ લઈએ શું છે શું નહીં. બરાબર, એક થઈ ગયું અહીંયાથી અહીંયા. ચાલો હવે અંદર થોડું જોઈએ, વિઝિટ પૂછી જોઈએ. શોપનો ઓનર છે. આપણે શું શોપ છે ને થોડો ભાવ બી કહી દો શોપનું નામ. આ આપણે રુદ્ર ફટાકડા, દુકાન નંબર 11, રેમ્બો ફટાકડા બજાર. આ વખતે નવી નવી બધી વેરાયટી છે અને બતાવું. આ પીકોક છે મોટી સાઈઝ. આ મોટા પીકોક આ દર વર્ષે નાના હતા, આ વખતે મોટા આવ્યા છે. આ તમે 450માં પડે. હા, આપણો હોલસેલનો જ ભાવ છે. રિટેલનો બી હોલસેલ ભાવમાં જ વેચીએ છે. પછી એક આ રીતની ગાડી આવે છે, એની અંદર 3 પીસ કોઠી આવે. આ ટાઈપની ગાડી આવે, 3 નંગની કોઠી આવે. આ પણ આપણે 400 રૂપિયામાં આપીએ. કોરોનેશન કંપની, સ્ટાન્ડર્ડ કંપની આવશે. પછી આવે
પછી આ ટાઈપની લાંબી કોઠી આવે છે બધી ફેન્સી. આ પણ તમને સસ્તામાં 150 રૂપિયા, જે આપણો હોલસેલ ભાવ છે એ રીતના. પછી એક આ નાના પીકોક આવે છે કોરોનેશનના, આ આપણે 210 પડે છે. પછી એક આ નવી ફેન્સી આઈટમ છે લોટસ ચક્કર. યા નીચે પણ ચક્કર થાય ને ઉપર પણ ફંક્શન થાય છે આ રીતના. એ આપણને પડે 185 રૂપિયા. પછી ગાર્લેન્ડ છે, રોકેટ છે, બધી અવનવી આઈટમ છે દર વખતે જે દિવાળીમાં રેગ્યુલર. સદ્દામ આ વખતે બોમ્બમાં દિશામાં જે રીતના આગ લાગી એ પ્રમાણે ફટાકડાનો સદ્દામનો તો બોમ્બનો બધા કોસ્ટલી થયા છે. આપણે ત્યાં આપણને સદ્દામ 52 રૂપિયા મળી જશે. પછી આ ગોળ જિલ્લા છે અમારી શાલીમાર બ્રાન્ચ પોતાની, આ તમે 95 પડશે. 5 પ્લાયના બોમ્બ આવે. પછી કિંગકોંગ છે, 7 પ્લાયનું બોમ્બ છે. પછી મોટી સાઇઝમાં આ ટાઈપના 7 પ્લાયના બોમ્બ આવે. ફટાકડાની થેલીઓ આ 100 નંગવાળી છે. પછી એક આ 50 નંગવાળી આવે, આ 50 નંગનો બાંધો આવે. આ તમને 15 રૂપિયામાં પડે, આ તમને 35 રૂપિયામાં પડે. એ જે 23 રૂપિયાથી લઈને 35 સુધીની રેન્જ છે પૂરી. પછી તારામંડળ છે, આ તમે જોઈ શકો તારામંડળ છે. આતશબાજી છે ઉપર બધી અલગ અલગ. પછી ગાર્લેન્ડ છે 1000, 2000, 5000, 12 શોર્ટ છે બધા. ટ્વેલ્વ શોટ આપણી પાસે 110 થી સ્ટાર્ટ થઈને 170 સુધીની રેન્જ. એની અંદર 8-10 વેરાયટી આવે. ગાર્લેન્ડની અંદર પણ 120 થી ચાલુ થઈને 210 સુધીની બધી રેન્જ. 1000, 2000, 5000. આપણો હોલસેલનો ભાવ છે, હોલસેલનું ડિસ્ટ્રીબ્યુટર છે. આ બધી નવી નવી આઈટમ સાયરન કોઠી છે. આ 5 થી સિંગર આવે આ રીતના, ડોરા સિંગર સાયરન વાગે. પછી આ ડ્રોન આવે છે, કલર ડ્રોન કોરોનેશનના. પછી આ 3 પીસ બંબુ આવે છે. આ હમણાં ટ્રેન્ડિંગમાં 1200 ને 3 પીસ વધારે ચાલે દરેક ફેસ્ટિવલમાં, ફંક્શનો બધામાં આ જ યુઝ બધા. આપણે 250માં 3 પીસ. જેમાં કોરોનેશનની સારા એક આવે છે 450, 450 રૂપિયા. પછી મોટા સાઇઝના અલગ અલગ બંબુ છે બધા, તમે ઉપર જોઈ શકો. પછી આ તારામંડળમાં એક નવી વેરાયટી આવી છે લોલીપોપ. જે લોલીપોપ આપણે છોકરાઓ ખાય એ ટાઈપના અંદર એ જ આવે છે તારામંડળ. આ તમને 180માં પડે 5 પીસ. આ બુલેટ ટ્રેન છે 12 શોટ છે, ક્રેકલિંગ આવે છે, એ તમને 140 રૂપિયામાં પડે. હવે એ શોપથી નીકળ્યા, બીજી શોપે પહોંચીએ અને અહીં આગળ બધા બહુ શોપ છે તો થોડી વિઝિટ કરી લઈએ ઉપર જેટલી થાય એટલી. કેમ કે તું બીજે બી જવાનું છે એક વિડીયો માટે, કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં પ્રમોશન વિડીયો માટે ઓફર આવે છે તો ત્યાં બી જઈએ છીએ. તો તમારે બી કોઈને જો કરાવ્યું હોય પ્રમોશન વિડીયો કંઈ બી, તો મારા ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરો, કાં તો મને અહીંયા બી મેસેજ કરો કે ડીએમ કરો, તો આપણે ત્યાંનો વિડીયો બી તમારું બનાવી દઈશું કોઈ બી જગ્યા પર હોય. તો ચાલો હું થોડું બીજી બી શોપ તમને બતાવી દઉં કે શું છે શું નહીં, બરાબર ને. અહીંયા આગળ બહુ મને લાગે મોટી મોટી વેરાયટી લાગે, ભીડ વધારે છે તો વિડીયો બનાવવામાં થોડી તકલીફ થવાની છે. પણ કંઈ નહીં, ચાલો આપણે થોડા અંદર જઈએ અને બતાવો તમને અહીંયા આગળ બધું વેરાયટી મને લાગે છે જ એમની જોડે બધી જ કંપનીની. ચાલો થોડું શોપ ઓનર જોડે થોડી વાત કરી આપણે અંદરનો વિડીયોનો વાત કરી જોઈએ, બરાબર. ચાલો મારું નામ મહેમાન તુફેલ યુસુફભાઈ છે. મારું દિવાળીપુરામાં શોપ છે, દુકાન નંબર 6. અમારે ત્યાં નવી નવી બહુ બધી વેરાયટીઓ આવી છે. સ્ટાન્ડર્ડની આવી છે, વનિતાની આવી છે, કોરોનેશન છે, સિદ્દિક શાહ છે, બેડીવેલ છે. એ બધી નવી નવી બહુ બધી બ્રાન્ડ છે અમારી પાસે. અમે હોલસેલના વેપારી છે. અમારી પાસે બધું હોલસેલના ભાવમાં, હોલસેલની વસ્તુ રિટેલના ભાવમાં મળશે તમને. બધી જ વસ્તુ અવેલેબલ છે અમારી પાસે. જેમ કે આ વખત આવ્યું છે એક ડ્રોન આવે બેડીવેલનો, જે તમે હરગાવ તો હવામાં ઉડશે.
ને એક્ઝેક્ટ ઉડશે જ કન્ફર્મ. લોકો જેવું પેલું જુઠ્ઠું બોલવાનું કામ નહીં, ઉડશે જ. પછી એક આ વસ્તુ આવી છે, ગુબ્બારો આવે છે, 3 પીસ બંબુ છે. 7 એક ગુબ્બારાની અંદર 7 ફંક્શન થશે, એવા 3 પીસની અંદર 7 ફંક્શન, 21 ફંક્શન થશે. આ પહેલી જ વખત આ વસ્તુ આવી છે, નોવેલ્ટી વસ્તુ છે. પછી આ તિરંગા તારા મંદિર આવે છે. બધાના તારા મંદિર ની અંદર એવું છે, એક પેકેટ ની અંદર 2 કલર છે, રેડ એન્ડ ગ્રીન. 5 રેડ 5 ગ્રીન. પણ આ તારા મંદિર એવું છે કે એકમાંથી 2 થશે, રેડ અને ગ્રીન જોડે સરકશે. આ તારા મંદિર એવું છે, તિરંગા કલર આવે છે આમાં. અને ડીજે જેવી લાઈટ આવી જ નવી સ્ટાન્ડર્ડ ની, જો લેસર 100 કરીને છે, સ્ટાન્ડર્ડ ની છે, જે ડીજે જેવી સળગશે. આ બહુ સારી આઈટમ, આ પહેલી જ વખત આવી છે આઈટમ બી. બહુ જબરજસ્ત આઈટમ છે. ભાવ તો અમારો પછી એક સનડ્રોપ આવ્યો છે, જો સ્ટાન્ડર્ડ ની વસ્તુ છે. અમારી પાસે બધી વસ્તુ સ્ટાન્ડર્ડ કોરો જ મળશે, બધી બ્રાન્ડ જ મળશે. આ સ્ટાન્ડર્ડ ની નવી આઈટમ આવી છે. પછી એક ડોલર વ્હીલ કરીને સ્ટાન્ડર્ડ, જો તમે સળગાવશો તો પેલા કોઈન જેવું નીકળશે આની અંદર. બધામાં પેલું સ્ટાર નીકળે, પણ આમાં તો કોઈન નીકળશે. આ વસ્તુ સારી આવી છે. સ્ટાન્ડર્ડ નો વીઝ વ્હીલ છે, જે અવાજ બી થશે, ચક્કર બી ફોરશે, ગોલ્ડન કલર થશે. આ સ્ટાન્ડર્ડ નો આવશે. એવી તો અમારી પાસે બધી બહુ બધી વેરાયટી છે. તમે એવું તો અમારી શોપની આમ વિઝિટ કરી શકશો. બહુ બધા બને મારા વિડીયો. આ તો તમે હજી શરૂ, હજી એ છે. એક આ ડોગ બી આવી છે નવી. અંકલેશ્વર આવી ગયા. તો મને તમે જ્યારે કહો ને તમે તારે આવતો. બહુ સારા એમના રિવ્યુ હતા. અને બધી જેટલી બી નવી વેરાયટી હતી ને એ ભાઈ આપણને બતાવી. જો તમને આવો અને લઈ જાઓ બરાબર વહેલી તકે, એમ કે દિવસે દિવસે જેમ દિવાળી નજીક આવશે એમ ભાવ વધશે. એટલે બનતો લાગે વહેલું ટ્રાય કરો આવવાનું, બરાબર. તો ચાલો જો આપણે બીજી શોપમાં બી જઈએ. ચાલો આપણે બીજા આવી ગયા. લોકો જુઓ એટલે ગાડી ભરી ભરીને લઈ જાય છે વેચવા માટે. ને ઘડી બધી દુકાનની બહાર જોઈ લો તમે, બધા મોટા જાત વેરાયટી નાખેલી છે. ધમાકા જ બસ. તમે તમારા ખાલી દિવાળીમાં ધમાકા કરી નાખો, બરાબર. હજુ બધું કંઈ સેટઅપ ચાલુ છે. બધું સાંજે વધારે થોડું માર્કેટ ભરાય. અમે બપોરના ટાઈમ આવ્યા હતા એટલે. અને તમે જોઈ લો શોપ જો એ બધું કરે છે. તો હવે આપણે રેમ્બોમાં જઈએ આગળ. અહીંયા બી છે બધા. તો અહીંયાનું પત્યું સ્ટાન્ડર્ડ વાળાનું આખું આ માર્કેટ છે. સ્ટાન્ડર્ડ વાળાનું પત્યું. આપણે રેમ્બોમાં જઈએ, બરાબર. રેમ્બોનું તમને બતાવી દઉં. ચાલો આગળ. તો આપણે રેમ્બો કેક્ટર્સમાં ઘૂસી ગયા છે. ઘૂસે એટલે આપણે મસ્ત કમ્પ્લેટ જગ્યા પર આવી ગયા. અહીં ત્યાં પાર્કિંગ કરી નાખીએ. અહીંયા બી બધી બહુ ગાડીઓ ઊભી છે. કંઈ નહીં, ચાલો આપણે પહોંચીએ અંદર. ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, કેમ કે યાર બધી વસ્તુઓ બહુ અઘરી છે. તમને લાગ્યું અવર જવર કરવું, થોડું સપોર્ટ કરો. સપોર્ટ બતાવ્યો તો અમને બી કેવું કંઈક ને કંઈક નવું લાવવાની યાર મજા આવે, બીજું કંઈ નહીં. બાકી બધી વસ્તુમાં કેવું બતાવે જ છે. આપણે કેવું કમ્પ્લીટ ડિટેલ વાઇઝ જ બતાવવાની ઈચ્છા છે અને બધાને ડિટેલ વાઇઝ જ બતાવું તો, બરાબર. તો આપણે રેમ્બોમાં એન્ટ્રી લઈ લીધી અને પાર્કિંગ કરી. એમાં પાર્કિંગ કરીને જઈએ, શોપની વિઝિટ કરીએ. હવે અહીંયા બી શું ભાવ છે, કેમ કે અહીંયા સૌથી લો પ્રાઇઝમાં મળે છે. ત્યાં કરતો બી અહીંયા આગળ ઓછો હોય, કેમ કે અહીંયા આગળ બહુ બધી ગાડીઓ ઊભી છે. લોકો લેવા માટે આ છે અને ભીડ બી એટલી છે. તો ચાલો હવે અંદરની સાઈડ જઈએ આપણે. તો રેમ્બો પાસે પહોંચી ગયા છે, પણ અહીંયા બહુ ભીડ છે યાર. હદથી વધારે ભીડ છે અહીંયા આગળ આજે. તો લગભગ જ અંદર કંઈ આપણેથી વિડીયો લઈ શકીએ. બાકી તમે બહારથી જ ભીડ જોઈ લો ને. આગળ બધું ભાવ બધી વસ્તુ મળી જશે. અને લોકો હોલસેલ માટે જોઈ લો, બધું ભરીને જ જાય છે હોલસેલ માટે થેલા. અને સૌથી વધારે અહીંયા આગળ હોલસેલના ભાવે
મળી જશે. ને જો તમારે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ બધું જ આગળ એક્સેપ્ટ છે બરાબર. ને બધા લોકો તમે જોઈ લો આ વેચવા માટે અહીંયાથી લઈ જજો તો તમે બી તમને કીધું એ પ્રમાણે તમારે જે બી વસ્તુ જોઈતી હોય તો અહીંથી ફટાફટ તમે લઈ જાઓ. કેમ કે હમણાં બહુ જ ઓછા ભાવે તમને બધી વસ્તુ મળી જશે બરાબર. અંદર જવા એવી તો કોઈ કન્ડિશન લાગતી નહીં કેમ કે ઓલરેડી બધું બહુ પબ્લિક છે અંદર અને બહુ ભીડ બી થઈ જાય તો આપણે હવે અંદર જવા એવું છે નહીં. બાકી તમારે અંદરથી બતાવો તો જો તમે લોકો ટ્રાય કરીએ કે આ વિડીયો પર સૌથી વધારે વ્યૂ જાય ને લાઈક આવે તો આપણે એનું સ્પેશિયલ આપણે વિડીયો બનાવીશું. ગમે એટલી ભીડ હશે ગમે એટલું હશે બરાબર. બાકી તમે ભીડ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા આગળ કેટલા ઓછા ભાવે અહીંયા આગળ તમને ફટાકડા મળી જવાના છે બરાબર. અહીંયા આગળ નિયમ છે ભાઈ, ફિક્સ રેટ, એક જ ભાવ બરાબર. એટલે તમે અહીંયા આગળ રેમ્બો ક્રેકર્સ વડોદરા ભીડ તમે જોઈ લો. બધા ગાડીઓ લઈને બેગ તમે જોઈ શકો છો. જુઓ અહીંયા આગળ બી બધી ભીડ એટલી છે ને અહીંયા આગળથી લોકો હોલસેલના ભાવે બધું લઈ વેચવા માટે લઈ જાય છે. અહીંયા આગળથી બધી દુકાનો છે અહીંયા આગળ અને પાછળની સાઈડથી જ બધું બને છે. એના કારણે આગળ એકદમ લો પ્રાઇસમાં તમને બધી વેરાયટી મળી જવાની છે. હજુ ભીડ અવર જવર ચાલુ થઈ જશે તો એવું કહો બપોરના ટાઈમે આટલી ભીડ છે તો સાંજે કેટલી હશે જોઈ લેજો. ગાડીઓ આવે જ છે અને બધા ધંધાકીય લોકો ફટાકડાનો જે લોકો ધંધો કરતા હોય એ લોકો સૌથી વધારે અહીં આગળ આવી ને અહીંયાથી બધી વસ્તુઓ લઈ જાય છે ફટાકડાની બધી વેરાયટી. તો તમે બી આવો વહેલી તકે તમને ઓછા પ્રાઇસમાં બધી વસ્તુઓ મળી જશે. તો ચાલો હવે આપણે મળીએ નવા વ્લોગમાં અને વધુમાં વધુ ટ્રાય કરજો તમે લોકો કે આ વિડીયો પર લાઈક અને સબસ્ક્રાઈબ આપો, પ્રેમ બતાવો તમારો તો હું કંઈક ને કંઈક નવું લાવતો રહું બરાબર. હવે મળીએ નવા વ્લોગમાં. એટલે કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી.